સ્વાગત દર્શક મિત્રો, વિશેષ રજૂઆતમાં હું યશ ભટ્ટ આપની સાથે. માર્કેટમાં ઉતાર ચઢાવ તો આવતા રહેતા, એ આપણા સ્ટાન્ડર્ડ પ્રોસેસનો એક ભાગ છે. પરંતુ આ ઉતાર ચઢાવમાં જે નોઇઝ છે તે નોઇઝને ફિલ્ટર આઉટ કરીને જે લોંગ ટર્મ પોર્ટફોલિયો બિલ્ડ કરતા હોય છે તે લોકો માટે અમુક વર્ષો પછી ઇન્ડેક્સ ક્યાં હશે તે જાણવું બહુ જરૂરી છે. અને એ જ માટે આજની આ વિશેષ રજૂઆતમાં 4x40નો એક બહુ જ સરસ કોન્સેપ્ટ લઈને આવી ગયા છીએ. 4 વર્ષમાં નિફ્ટી 40,000 હશે. આ એક બહુ જ સરસ વિશ્લેષણ આજે આપણે કરવા જઈ રહ્યા છીએ કે કઈ રીતે નિફ્ટી 40,000 હશે. એક વાતનું લોજિક, એક વાતના મુદ્દા અમે આપને સમજાવીશું, જેના માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે માર્કેટ એક્સપર્ટ મિતેશ પંચાલ. મિતેશ સર, પહેલાં તો ખૂબ ખૂબ સ્વાગત એન્ડ ગ્રીટિંગ્સ આપને દિવસના. સ્વાભાવિક સૌ કોઈને સવાલ થાય છે, આ શું વિચારી રહ્યા છો તમે કે 4x40 આ શું છે, કઈ રીતે આ પ્રોસેસ થાય છે, બધું જ સમજીશું. પણ પહેલાં તો હાલનો જે સિનેરિયો છે એ થોડું પહેલાં તો સમજાવો કે આ કઈ રીતે આ 4x40 અને શા માટે આ એનાલિસિસ કરવું જરૂરી છે. સર, ગુડ આફ્ટરનૂન યશભાઈ, ગુડ આફ્ટરનૂન આપણા તમામ દર્શક મિત્રોને. તો 4x40 બેઝિકલી ટેકનિકલ ભાષામાં કહીએ તો ઘણા સમય પછી એવું એક પુલબેક આવતું હોય છે જ્યાં આપણે એને ટ્રેન્ડ રિવર્સલ કહીએ. તો અત્યારે જાણીએ આપણે કે એક્ઝેક્ટલી અત્યારની હાલની પરિસ્થિતિ શું છે. તો બધાને ખબર જ છે, પણ છતાં પણ એક રીઇટરેટ કરી દઈએ કે જે રીતે યુદ્ધનો માહોલ હતો અને એની અંદર દરેક બજારની અંદર સ્ટ્રોંગ કરેક્શન આવ્યું, તો એનું પહેલાં સ્ટ્રક્ચર સમજીએ કે અમારી ટેકનિકલ ભાષાની અંદર જ્યારે 10% સુધી કોઈ પણ પ્રમુખ ઇન્ડેક્સ તૂટે છે તો એને કહેવાય છે કરેક્શન. એટલે 10% સુધી તમે એવું ન કહી શકો કે આ મંદીની શરૂઆત છે, કારણ કે ઘણી બધી વખત એવું થાય કે 7%, 8%થી બજાર યુટર્ન લેતું હોય. હવે 10% જો સરપાસ થાય છે ત્યાર પછી તમે એવું કહી શકો કે હવે આ મંદીની શરૂઆત છે. અને જ્યારે એ વધારે 10%થી નીચે જતું જાય છે એ પ્રમાણે રિસેશનની ફિયર્સ આવે છે કે હવે બજારમાં બધું જ પતી ગયું છે, હવે કોઈ દિવસ આ બજાર આવનારા 4-5 વર્ષ સુધી ઉપર નહીં આવે. એવા ઘણા બધા પીરિયડ્સ આપણે આગળ પણ જોયા, જેમ કે કોરોનાનો પીરિયડ પણ જોયો, રાઈટ. તો અત્યારે વાત કરીએ રિસન્ટ સ્ટ્રક્ચરની. તો રિસન્ટ સ્ટ્રક્ચરની અંદર જાન્યુઆરી 2026ના મહિનાની અંદર આપણે 26,373 રૂપિયાનો હાઈ કર્યો. ત્યાર પછી જે યુદ્ધના સમાચાર આવ્યા અને જે કરેક્શન આવ્યું એમાં રિસન્ટલી હમણાં એપ્રિલ મહિનામાં, એટલે લગભગ છેલ્લા અઠવાડિયામાં માર્ચના અને પહેલાં 1-2 દિવસોના એપ્રિલમાં આપણે 22,182નું બોટમ બનાવ્યું. હવે ત્યાંથી બજારે સારી એવી પુલબેક રેલી આપી છેલ્લા 5-6 દિવસની અંદર. પણ જો હું હાઈથી લો પોઈન્ટ ગણું યશભાઈ, તો ટોટલ 15.89% આપણને કરેક્શન જોવા મળ્યું છે. એટલે 10%ની ઉપર જ્યારે કરેક્શન ગયું તો આઈ થિંક તમને પણ ઘણા બધા મેસેજીસ અથવા તો માર્કેટ એક્સપર્ટે એવું કીધું હશે કે ભાઈ હવે આ બજારની અંદર એક લાંબી તેજી ઘણા સમય પછી આવશે અને આપણે એક મંદીના વાતાવરણની અંદર ધકેલી ગયા છે. પણ તમે જોયું કે છેલ્લા 3-4 દિવસ એસ્પેશિયલી અઠવાડિયાની અંદર આખો જ માહોલ ફરી ગયો. હવે અમને એવું કેમ લાગે છે કે 4.40, મૂળ મુદ્દા ઉપર આવીએ કે અમને એવું કેમ લાગે છે કે જે રિસન્ટ લો બન્યો છે 22,182નો, ત્યાં બોટમ ફોર્મેશન થઈ ગયું છે અને હવે આવનારા 3 થી 4 વર્ષની અંદર એક બહુ મેરેથોન રન ઇન્ડિયન બજારની અંદર આવશે. અને એક્ઝેક્ટલી આ જે અત્યારનો ઘટાડો છે અથવા તો અત્યારનો ઘટાડા પછીનો જો પુલબેક રેલી છે એ એક ભ્રમિક રેલી નથી, પણ એક શરૂઆત છે લાંબા ગાળાના તેજીના પીરિયડની. તો એટલા માટે અમે એક ટાર્ગેટ રાખ્યું છે કે આવનારા 4 વર્ષની અંદર 40,000 નિફ્ટી આવશે. હવે એનું ખાલી એક ગણિત સમજાવી દઉં કે કરંટ લેવલ ઉપરથી જો હું 40,000નો ટાર્ગેટ રાખું છું, એટલે 24,000થી 40,000, તો 16,000 પોઈન્ટની અમને રેલી જોવા મળે છે આવનારા 4 વર્ષની અંદર. તો તમે CAGRના વ્યૂ પોઈન્ટથી જુઓ યશભાઈ, તો એ ક્યાંક ને ક્યાંક 13.62%ના કેગરથી વધવાની વાત છે. એટલે આપણે અહીંયા આગળ કોઈ એ ટાઈપના ટાર્ગેટ્સ નથી આપી રહ્યા કે એ ટાઈપ્સનું કોઈ વર્કઆઉટ નથી કરી રહ્યા કે જેની અંદર આપણે કોઈ અસંભવ વાત કરી રહ્યા છીએ. જો તમે છેલ્લા 15-20 વર્ષનો નિફ્ટીનો કેગર જોશો તો એ અરાઉન્ડ 10થી 12%ની વચ્ચે તમને જોવા મળશે. ઇવન તમે એમાં મંદીના વર્ષો બી લઈ લો, તેજીના વર્ષો બી લઈ લો. તો આપણો જે ટાર્ગેટ છે એ લોજિકલી 13.70%નો કેગરનો છે. હવે આવીએ કે કેમ આપણને લાગે છે બોટમ ફોર્મેશન, રાઈટ. તો પહેલાં આપણે જોઈએ કે રિસન્ટ 2024ની અંદર કેટલું કરેક્શન આવ્યું. તો
રિસન્ટ 2024ની અંદર જે કરેક્શન આવ્યું એમાં સપ્ટેમ્બર 2024ની અંદર 26,277 જે આપણને સ્લાઇડમાં દેખાય છે 26,273નો એક હાઈ હતો અને એપ્રિલ 2026ની અંદર 22,182નો લો હતો. એમ 2024ની અંદર બેઝિકલી આપણને જે કરેક્શન જોવા મળ્યું છે એ મળ્યું છે 17.25%. રાઈટ, એટલે 2024માં રિસન્ટલી આપણે 17.25%નું કરેક્શન જોયું. અત્યારનું જે કરેક્શન છે એ જો હું હાઈથી લો જોઈ લઉં તો 15.89%નું થાય છે. રાઈટ, જેનો લો બન્યો છે 22,182. 2024ના કરેક્શનનો લો બન્યો હતો 21,743. હવે આપણે આના કરતાં પણ એક મોટો સમય લઈએ અને કોરોનાનો સમય લઈએ તો કોરોનાની અંદર જો તમે જોશો તો 7,511નો લો બનાવ્યો તો કોરોના સમયે અને ત્યાર પછી જે રિસન્ટ હાઈ છે એ 26,373નો હતો. એ લો બનાવ્યા પછી એક બહુ જ સ્ટ્રોંગ બજાર ચાલ્યું છે. રાઈટ, હવે એક અમારું ટેકનિકલ ઇન્ડિકેટર છે જેનું નામ છે ફિબોનાચી રિટ્રેસમેન્ટ. હું જનરલી ક્વાર્ટરલી અને મંથલી ચાર્ટ ઉપર આના જે લેવલ્સ છે એ વર્ષોથી ફોલો કરતો આવ્યો છું અને એની અંદર મને ઘણી કમ્ફર્ટ બેસે છે કે એ જે લેવલ્સ છે 23.6% કે 50% કે 61.8% તો એ ડેફિનેટલી એક સપોર્ટનું કામ કરે છે. હવે પાછા આપણે કોરોના લો અને રિસન્ટ હાઈ ઉપર આવીએ તો 7,511થી હું જો ફિબોનાચી રિટ્રેસમેન્ટ ડ્રો કરું છું અને 26,373 ઉપર એને લઈ જાઉં છું તો મને પહેલું લેવલ જે 23.6%નું રિટ્રેસમેન્ટ છે એ લેવલ મને દેખાય છે 21,921નું. એટલે હવે યશભાઈ થોડી વધારે આપણે આંકડાકીય ચર્ચા કરી તો હવે આપણે 3 આંકડાને એક સીમિત કરીએ. પહેલો આંકડો 2024નો લો તો કે છે 21,743, રિસન્ટ લો તો કે છે 22,182 અને 23.6% રિટ્રેસમેન્ટ જેમાં મેં આખો લોથી હાઈ પીરિયડ લઈ લીધો કોરોનાના લોથી રિસન્ટ હાઈ એટલે 7,511થી 26,373. તો એની અંદર જે 23.6% રિટ્રેસમેન્ટ આવે છે એનું લેવલ આવે છે 21,921. એટલે આ 3 લેવલનો હું સમન્વય કરું અને જો પુલબેક રેલીને જોઉં છું તો મને એવું લાગે છે કે 21,800થી 22,200ની વચ્ચે ભારતીય શેર બજારો રિસન્ટ ફોલ પછી એક બોટમ ફોર્મેશન બન્યું છે. યશભાઈ, તો તમે સરસ રીતે સમજાવ્યું. પહેલાં તો આખું સેટઅપ આપણે સમજ્યા. એટલે 4 મેઇન સવાલ છે. જુઓ, મિતેશ સર સાથેની ખાસ ચર્ચા છે એ સ્ક્રીન પર ગ્રાફિક્સ બતાવજો. 4 સવાલ આપણે પૂછી રહ્યા છીએ જેમાંથી પહેલાં 1-2 સવાલનો સર તમે જવાબ આપવાની કોશિશ કરી કે સેટઅપ પહેલાં તો કેવું છે અને બીજું આપણે સમજ્યા કે નિફ્ટીમાં 4 વર્ષનો 40,000નો ટાર્ગેટ શા માટે, એટલે બોટમ ફોર્મેશન થયું છે એટલે આપણે આગળ માટેનો વિચાર કરી રહ્યા છીએ. હવે સ્વાભાવિક છે કે બીજા 2 સવાલોમાં એક બને છે સર ડોલર સામે રૂપિયાનું, કેમ કે એ ઇક્વેશન છે કે નહીં એ આપણે સમજવાના છીએ અને આ સિવાય કમાણીની તકો ક્યાં છે, કેટલી છે એ આપણે ખાસ વાત કરીશું. તો આ 4 સવાલ અત્યારે ફિલહાલ હું સ્ક્રીન પર સર બતાવી રહ્યો છું. 4 સવાલના પહેલા 2ના જવાબ આપણે મેળવી ચૂક્યા છીએ. હાલનું સેટઅપ કેવું છે અને 4 વર્ષમાં 40,000 કેટલું શા માટે એ આપણે સમજીએ. હવે બોટમ ફોર્મેશનની સર તમે વાત કરી કે ફિબોનાકી રિટ્રેસમેન્ટ છે એટલા માટે બોટમ ફોર્મેશન થઈ રહ્યું છે. ઓકે, પણ તેમ છતાંય જે પ્રકારે અહીંયાથી 40,000 જવાની જે જર્ની આપણે વિચારી રહ્યા છીએ, બરાબર છે, તો ક્યાં રોકાણ કરવું? સ્વાભાવિક મેથોડોલોજી પર ક્વેશ્ચન આવે. યસ, તો તમે સમજાવો સેક્ટર વાઇઝ જવું, સ્ટોક વાઇઝ જવું અને હાયરાર્કી કઈ રીતે સેટ કરવી એ પણ થોડું સમજાવો. ઓકે, તો હવે આપણે આવીએ યશભાઈ ત્રીજા મહત્વના પ્રશ્ન ઉપર કે જ્યાં આગળ હવે ચલો માની લીધું કે 440નું ઇક્વેશન બેસે છે કે ભાઈ અહીંયાથી આપણને 40,000 નિફ્ટી આવનારા 4 વર્ષમાં લાગે છે. તો હવે તમને પણ ખ્યાલ હશે કારણ કે તમારો બી એક રીચ એક્સપિરિયન્સ છે યશભાઈ કે આજે છેલ્લા 3-4 વર્ષની જે 3-4 દિવસનું જે પુલબેક રેલી આવી છે ને એ બધા સિરિયસલી નથી લેતા. બધાને એમ છે કે હમણાં આ એક ભ્રમિક ઉછાળો છે અને આ પાછું એ લેવલ ઉપર આવી જશે. તો પહેલાં આપણે પર્સન્ટેજ ટર્મ્સની અંદર નક્કી કરીએ કે ભાઈ ચલો 40,000 તો તમે કીધું, પણ એ 40,000ની પ્રોબેબિલિટી શું છે, કે શું પ્રોબેબિલિટી છે કે પાછા આપણે લો લેવલ ઉપર નહીં જઈએ અને ત્યાર પછી આપણે આ બુલ રનને કેવી રીતે એન્કેશ કરીએ એ આપણે જોઈએ. તો સૌથી પહેલાં તો પ્રોબેબિલિટી અમારા મત પ્રમાણે 90% અમને એવું લાગે છે યશભાઈ કે આ લેવલ પર બોટમ બની ગયું છે. ખાલી 10%ની પ્રોબેબિલિટી એ છે કે કદાચ આપણે એક વખત 21,000 બેઝિકલી 800થી 22,200ની વચ્ચે 300ની વચ્ચે વળી પાછા રિવિઝિટ થઈ એની 10% પ્રોબેબિલિટી છે. 90% પ્રોબેબિલિટી અમને એવું લાગે છે કે અહીંયાથી બજાર એક નવી તેજીની અંદર
એન્ટર થઈ ચૂક્યું છે. હવે જ્યારે બજાર નવી તેજીના અંદર એન્ટર થાય છે તો પહેલો જે લેગ છે ને એ બહુ ફ્યુરિયસ હોય છે, એટલે એની અંદર કોઈ પાર્ટિસિપેટ કરી શકતું નથી. જેમ કે તમે 2 દિવસ પહેલાં જોયું કે એક જ દિવસમાં બેંક નિફ્ટીને તમે ફિન નિફ્ટીને 5.5%, બેંક નિફ્ટી 3.3%, નિફ્ટી 3.3%, કે જ્યાં એવા કોઈ જ સમાચારો નહોતા અને એકદમ આપણને બહુ જ એગ્રેસિવ શૂટઅપ થયું. અને સૌથી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ યશભાઈ છે કે છેલ્લા 2 ટ્રેડિંગ સેશન્સમાં આપણને એમાં એક ફોલો ઓન પણ બાઇંગ જોવા મળ્યું છે કે એ આવ્યા પછી 2 દિવસમાં નિફ્ટી 2.5%, 3% પાછી પડી નથી ગઈ, એનું મેન્ટેન લેવલ જાળવ્યું છે. તો અમને એવું લાગે છે કે 90% આ બોટમ ફોર્મેશન થઈ ગયું છે. 10% એક પ્રોબેબિલિટી છે કે કદાચ આપણે પાછળ જઈએ, પણ અમને એવું નથી લાગતું કે જઈશું. હવે આપણે બીજા પ્રશ્ન ઉપર આવીએ કે બેઝિકલી હવે આ તેજીની અંદર શું કરવું જોઈએ, અથવા તો ક્યાં એનું આપણે બેઝિકલી ફાયદો ઉઠાવવા માટેની રણનીતિ શું હોવી જોઈએ. તો અમને એવું લાગે છે યશભાઈ કે જ્યારે તેજીની શરૂઆત થાય ને ત્યારે સૌથી પહેલાં સેક્ટોરિયલ ઇન્ડાઇસિસ વધે, એટલે અલગ અલગ સેક્ટરના ઇન્ડેક્સ વધે, અને ત્યાર પછી જો તમે જોશો તો મિડ કેપ, સ્મોલ કેપ અને છેલ્લે લાર્જ કેપની તેજી આવે. તો આ આખી જે તેજી છે 440 એટલે 4 વર્ષમાં 40,000, અને અહીંના કરંટ લેવલ 24,000ના લેવલથી 40,000માં કેવી રીતે પાર્ટિસિપેટ થવું. તો અમારા મત પ્રમાણે 3 ઇન્ડેક્સ ઉપર અમારો ફોકસ છે, જે અમને એવું લાગે છે કે ટેકનિકલ સેટઅપ બહુ જ સ્ટ્રોંગ છે અને આવનારા દિવસોની અંદર એક બહુ જ સ્ટ્રોંગ ઉછાળો આવશે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ એનું ડિસ્કશન કરીએ. તો પહેલું ડિસ્કશન કરીએ આપણે નિફ્ટી રિયાલિટી ઇન્ડેક્સનું. જો તમે 10 વર્ષના ડેટા પોઈન્ટ જુઓ યશભાઈ, તો 10 વર્ષનું CAGR રિટર્ન જે છે એમાં સૌથી વધારે CAGR રિટર્ન જો કોઈ ઇન્ડેક્સે આપ્યું હોય, સેક્ટોરલ ઇન્ડેક્સે, તો એનું નામ છે તમારી નિફ્ટી રિયાલિટી ઇન્ડેક્સ. હવે હું તમને આંકડાકીય થોડી માહિતી આપું તો મેં અહીંયા આગળ ડેટા કમ્પાઇલ કર્યો છે 2016થી 2026 સુધીનો, 25 સુધીનો, રાઈટ, એટલે 10 વર્ષ. 10 વર્ષની અંદર જો નિફ્ટી રિયલ એસ્ટેટ ઇન્ડેક્સની વાત કરું તો એણે 17.8%નું રિટર્ન આપ્યું છે કેગર. ત્યાર પછી આવે છે મેટલ ઇન્ડેક્સ, જેણે આપ્યું છે 16.80%નું રિટર્ન, અને ત્યાર પછી આવે છે નિફ્ટી એનર્જી ઇન્ડેક્સ 15.4%નું રિટર્ન. એટલે આ 3 પ્રમુખ ઇન્ડેક્સ છે જેણે છેલ્લા 10 વર્ષની અંદર 1, 2 અને 3 પહેલા નંબર પર નિફ્ટી રિયાલિટી, બીજા નંબર પર નિફ્ટી મેટલ અને ત્રીજા નંબર પર નિફ્ટી એનર્જી ઇન્ડેક્સે રિટર્ન આપ્યું છે. હવે અત્યારે જોઈએ કે આની પરિસ્થિતિ શું છે ને આને 440થી શું લેવા દેવા છે. તો અમને એવું લાગે છે કે અહીંયાથી સૌથી વધારે વેલ્થ જનરેટ જો કોઈ સેક્ટરમાં થશે તો એ સેક્ટરનું નામ છે નિફ્ટી રિયાલિટી ઇન્ડેક્સ. રીઝન શું છે કે જો નિફ્ટી રિયાલિટી ઇન્ડેક્સનું રિસન્ટ કરેક્શન તમે જુઓ તો 1157નો હાઈ છે અને રિસન્ટમાં 938નો લો બનાવ્યો છે, એટલે ક્યાંક 45%નું તમને જો જુઓ તો એની અંદર એક કરેક્શન આવી ગયું છે. અમારા મત પ્રમાણે આ બોટમ ફોર્મેશન છે, અને આ બોટમ ફોર્મેશન પછી બેઝિકલી આ ઇન્ડેક્સ જે છે એ બહુ જ સ્ટ્રોંગલી ઉપર જશે. હવે અહીંયા પણ આપણે ફિબોનાચી રિટ્રેસમેન્ટ જ ની એક પદ્ધતિ જે મેં તમને જણાવી એ જ એડોપ્ટ કરી છે. તો 1157 જે છે એ ઓલ ટાઈમ હાઈ છે નિફ્ટી રિયાલિટીનો, અને 160 એ કોરોનાનો લો છે. હવે જો 160થી હું 1157નું રિટ્રેસમેન્ટ કરું છું તો મને એનું 50% રિટ્રેસમેન્ટ 659 ઉપર મળે છે, અને રિસન્ટ લો છે 638. એટલે ક્યાંક ને ક્યાંક અમને એવું લાગે છે કે આ બોટમ ફોર્મેશન થઈ ગયું છે. હવે આપણે સ્ટોક્સ ઉપર આવીએ તો નિફ્ટી રિયાલિટીની અંદર જેમ સ્ક્રીનમાં આપણને દેખાય છે 3 પ્રમુખ સ્ટોક છે જેનું વેટેજ લગભગ 40% જેટલું છે. એ 3 પ્રમુખ સ્ટોક છે DLF, ફિનિક્સ મિલ અને ગ્રોથેડ પ્રોપર્ટીઝ. તો મારા મત પ્રમાણે તમારું અત્યારે નિફ્ટી રિયાલિટી ઇન્ડેક્સની અંદર આ 3 સ્ટોકની અંદર ઇક્વલ વેટેજથી આવનારા 4 વર્ષ માટે રોકાણ હોવું જોઈએ. હવે આ વાત થઈ નિફ્ટી રિયાલિટી ઇન્ડેક્સની. હવે આપણે આવીએ નિફ્ટી મેટલ ઇન્ડેક્સ ઉપર. બરાબર. તો યશભાઈ, દરેક તેજીની અંદર કોઈક ને કોઈ પોકેટ એવા હોય છે જ્યાં મંદી થાય જ છે, દરેક મંદીની અંદર કોઈક ને કોઈ પોકેટ એવા હોય છે જે તેજી થાય છે. બધાને ખ્યાલ છે કે અત્યારે એકમાત્ર ઇન્ડેક્સ જે ઓલ ટાઈમ હાઈની નજીક ટ્રેડ કરે છે એ છે નિફ્ટી મેટલ ઇન્ડેક્સ. એટલે નિફ્ટી મેટલ ઇન્ડેક્સની અંદર અમને એવું લાગે છે અહીંયાથી એક બહુ સ્ટ્રોંગ રીરેટિંગ થશે, અને આવનારા દિવસોની અંદર નિફ્ટી મેટલ ઇન્ડેક્સની અંદર એક સારી તેજી થાય એવું લાગી રહ્યું છે. હવે આપણે જો નિફ્ટી મેટલ ઇન્ડેક્સની જો આપણે સ્ક્રીન જોઈએ તો એમાં પણ પ્રમુખ 3 સ્ટોક છે જેની ઉપર આપણને એવું લાગે છે કે અહીંયાથી બહુ જ સ્ટ્રોંગ અપસાઇડ થશે, જે અરાઉન્ડ 30% નિફ્ટી મેટલ ઇન્ડેક્સનું વેટેજ ધરાવે છે. એમાં પહેલા છે ટાટા સ્ટીલ, બીજા નંબર પર છે હિન્ડાલ્કો અને ત્રીજા નંબર પર છે વેદાંતા.
તો બીજા નંબર પર નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં અમારા મત પ્રમાણે આ 3 સ્ટોક્સની અંદર ઇન્વેસ્ટ કરવું જોઈએ. અને ત્રીજી જે આઈ થિંક અમુક ટાઈમ કેવું થાય યશભાઈ કે જ્યારે એકદમ આપદા આવે ને ત્યારે જ આપણને ખબર પડે કે વસ્તુનું ઇમ્પોર્ટન્સ શું છે. એટલે આઈ ડોન્ટ થિંક સો કે અત્યાર સુધી નિફ્ટી એનર્જી ઇન્ડેક્સનું કોઈ પણ જગ્યાએ ડિસ્કશન થયું હશે, કારણ કે એનર્જીની તકલીફ છે એટલે હવે એનર્જી બાસ્કેટની આપણે ડિસ્કશન કરીએ છીએ. પણ જો તમે હિસ્ટ્રી જુઓ તો એનર્જી ઇન્ડેક્સે, તમે માનશો નહીં સાહેબ, 10 વર્ષના ગાળામાં એનર્જી ઇન્ડેક્સે બેંક નિફ્ટી અને આઈટી સેક્ટર અને ઓટો સેક્ટર કરતાં વધારે રિટર્ન આપ્યું છે. જો હું 10 વર્ષનો ગાળો લઉં તો બેંક નિફ્ટીએ 11.8%, આઈટીએ 11.2%, ઓટોએ 11%, જ્યારે નિફ્ટી એનર્જી ઇન્ડેક્સે 15.4%નું રિટર્ન આપ્યું છે. તો હવે આપણે નિફ્ટી એનર્જી ઇન્ડેક્સના 3 સ્ટોક્સ જોઈએ. હવે નિફ્ટી એનર્જી ઇન્ડેક્સ જે છે એ અત્યારે અમારા મત પ્રમાણે એક કન્સોલિડેશન ઝોનની અંદર છે અને આ કન્સોલિડેશન ઝોનનું બ્રેકઆઉટ બહુ જ જલ્દી આવશે. એટલે આ સેક્ટરની અંદર અમને એવું લાગે છે કે કન્સોલિડેશન પછી એક સ્ટ્રોંગ અપમૂવ છે અને એ કારણે અમે આ નિફ્ટી એનર્જી ઇન્ડેક્સ લીધું છે, જેમાં 3 પ્રમુખ સ્ટોક છે. પહેલું છે ઓઇલ એન્ડ ગેસ, દેટ ઇઝ ઓએનજીસી, બીજા નંબર પર છે કોલ ઇન્ડિયા અને ત્રીજા નંબર પર છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી. આ 3 પ્રમુખ શેરનું બેઝિકલી ઇન્ડેક્સની અંદર વેટેજ છે એ પણ 30% છે. તો હવે આપણે આ ડિસ્કશનને સમઅપ કરીએ તો એવી રીતે થાય કે પહેલા તબક્કાની તક ક્યાં છે. તો પહેલા તબક્કાની તક જે છે એ અમને એવું લાગે છે કે નિફ્ટી રિયાલિટી ઇન્ડેક્સ, નિફ્ટી મેટલ ઇન્ડેક્સ અને નિફ્ટી એનર્જી ઇન્ડેક્સમાં છે, જેમાં આપણે દરેક ઇન્ડેક્સના 3 સ્ટોક્સ ડિસ્કસ કર્યા. એટલે મારા મત પ્રમાણે આ 9 સ્ટોક્સનો પોર્ટફોલિયો બનાવી અને જો અત્યારે એક રોકાણ કરવામાં આવે તો આવનારા 4 વર્ષની અંદર આપણને સારું એવું રિટર્ન મળે. તો આ પહેલા પ્રશ્નનો તમારો જવાબ એ છે કે ક્યાં રોકાણ કરવું. તો એકદમ સ્પષ્ટ લેંગ્વેજની અંદર ઇન્ક્લુડિંગ સ્ટોક્સ આપણે કીધું છે કે 3 ઇન્ડેક્સના પ્રમુખ 3 સ્ટોક જો તમે લઈ અને 9 સ્ટોકનો એક પોર્ટફોલિયો બનાવો તો આવનારા 4 વર્ષમાં તમને બહુ જ સારું રિટર્ન મળે. હવે તમે સરસ રીતે સમજાવ્યું સર કે આ 40,000 માટે જો આપણે જઈએ છીએ તો, પણ તમે એક થિયરી આ 40,000ની રણનીતિમાં રાખી છે, તે છે કેપિટલ માર્કેટની. યસ. શા માટે? ઓકે, હવે તમે જુઓ કે મંદી થાય કે તેજી થાય તો આપણા શેર બજારનું તમે મેટ્રિક્સ જુઓ કે દરેકના પાસે ડીમેટ એકાઉન્ટ છે, બરાબર, દરેકની પાસે મ્યુચ્યુઅલ ફંડ માટે એએમસી ની અંદર ફોલિયો છે. તો તમે મંદીની અંદર વિડ્રો કરશો તો ડીમેટ એકાઉન્ટમાંથી તમારા શેર ઓછા થશે, બ્રોકર પાસેથી તમારા પૈસા ઓછા થશે. તેજી આવશે તો તમે પૈસા મને નહીં આપો, બ્રોકરને આપશો ને ખરીદવા માટે, રાઈટ? તો સૌથી પહેલા તેજીની અંદર સૌથી પહેલા શું થશે? ડીમેટ એકાઉન્ટ ખુલશે. અથવા તો તમે નવું રોકાણ કરશો તો તમે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા કરશો કે પીએમએસ દ્વારા કરશો કે ઈએફ દ્વારા કરશો. તો સૌથી પહેલો પ્રવાહ ક્યાં જશે? બ્રોકરો પાસે જશે. હવે આજથી જો 7-8 વર્ષ પહેલા તમે આ ક્વેશ્ચન પૂછ્યો હોત તો મારી પાસે જવાબ નહોતો, કારણ કે લિસ્ટેડ પ્લેયર્સ નહોતા. અત્યારે તમે જુઓ કે દિગ્ગજ બ્રોકિંગ ફર્મ છે, દિગ્ગજ એએમસી છે, ઇન્ક્લુડિંગ દિગ્ગજ ઇન્સ્યોરન્સ કંપનીઝ છે, રાઈટ? તો આ બધી જ કંપની અત્યારે લિસ્ટેડ છે. તો અમારા મત પ્રમાણે આની સાથે સાથે તમારે કેપિટલ માર્કેટની થીમને પણ રાખવી પડે, કારણ કે સૌથી પહેલું શૂટઅપ કેપિટલ માર્કેટ થશે. અને એનું જસ્ટ હું એક તમને એક્ઝામ્પલ આપું કે અત્યારે આખા યુનિવર્સની અંદર યશભાઈ ખાલી આનંદ રાઠીનો શેર છે જે 52 વીક પર હાઈ પર છે. ન તો તમારો રિલાયન્સ છે, ન તો તમારો એચડીએફસી છે. એ કેમ છે? કારણ કે અહીંયાથી જો તેજી આવશે તો સૌથી પહેલું એયુએમ કે બ્રોકરેજ કે કોઈ પણ ઇન્કમ હોય એ પહેલી હિટ થશે બ્રોકિંગ ફર્મને. તો એટલા માટે આપણે કેપિટલ માર્કેટની થીમને પણ આની સાથે સંકળાયેલી રાખેલી છે. બિલકુલ, અને એટલા માટે જ આ જે માહિતી હવે અત્યારે ફિલહાલ તમે દર્શક મિત્રો સ્ક્રીન પર જુઓ છો, 40,000ની જે રણનીતિ છે તમને ફરી એકવાર બતાવીએ. નિફ્ટી રિયલ્ટી એક સરે પસંદ કર્યું છે, ત્યારબાદ નિફ્ટી મેટલ સરે પસંદ કર્યું છે, નિફ્ટી એનર્જી સરે પસંદ કર્યું છે. બધાના સ્ટોક્સ પણ અમે તમને બતાવ્યા કે કયા કયા સ્ટોક્સમાં કેટલું વેટેજ આપવું, અને નિફ્ટી કેપિટલ માર્કેટની થીમનો ઉમેરો કર્યો. તો એ ઉમેરો શા માટે કર્યો એ પણ સરે સમજાવ્યું. સર, એક વખત ક્વિકલી આ જે ત્રણેય ઇન્ડેક્સ છે તેના ચાર્ટ્સ, પહેલા નિફ્ટી રિયલ્ટીના ચાર્ટ્સ આપણે એક વખત સ્ક્રીન પર જોઈ લઈએ. જે બોટમ ફોર્મેશનની તમે વાત કરી હતી, ત્યારબાદ મેટલ અને પછી એનર્જીના ચાર્ટ્સ પણ સ્ક્રીન પર જોઈશું. નિફ્ટી ખાસ રિયલ્ટીના ચાર્ટ સૌથી પહેલા જોઈએ તો તમે સર બોટમ ફોર્મેશનની વાત કરી રહ્યા હતા. ચાર્ટ્સ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. શા માટે એ બોટમ ફોર્મેશન, મંથલી ચાર્ટ્સ જે આપણે જોઈ રહ્યા છીએ તેમાં બોટમ ફોર્મેશન બની રહ્યું? સી, મેં જેમ તમને કીધું કે જો તમે આ કેન્ડલ જુઓ છો તો સ્ટ્રેટ હવે વર્ટિકલ ફોલ છે. પહેલા ફૂલ બતાવ્યું. હા, હવે આ સ્ટ્રેટ એક વર્ટિકલ ફોલ છે. હવે મેં તમને કીધું કે આપણે એક સિમ્પલ ફિબોનાચી રિટ્રેસમેન્ટની
થિયરી પર અત્યારે કામ કરી રહ્યા છે. તો તમે જોશો તો કોરોના ઓલ ટાઈમ હાઈ એનો 1157 છે અને કોરોનાનો લો છે 160. જો આનું ફેબ્રુઆરી રિટ્રેસમેન્ટ હું ડ્રો કરું છું તો 50% 50% રિટ્રેસમેન્ટની વેલ્યુ આવે છે 659 અને અત્યારનો લો છે 638. એટલે આ બે જ્યારે લેવલ્સ મેચ થાય છે ત્યારે મને એ કોન્ફિડન્સ આવે છે કે હવે અહીંયાથી બોટમ ફોર્મેશન છે. અને જો એસ્પેશિયલી તમે છેલ્લી 2 કેન્ડલ જુઓ તો છેલ્લેથી બીજી કેન્ડલ ડીપ ઇન રેડ છે, ત્યાર પછીની કેન્ડલ ગ્રીન છે. એટલે બંનેના જો લો જોશે ને તો એ ડબલ બોટમ ફોર્મેશનની બી પોસિબિલિટીઝ ત્યાં આગળ થયેલી છે. હવે હાયર હાઈઝની અંદર ઉપરમાં આપણે લગભગ 750-800ના લેવલ ઉપરમાં ક્રોસ કરીશું, ત્યાર પછી એક બહુ સ્ટ્રોંગ તેજી આવશે. રાઈટ. હવે આવી જ રીતે આપણે મેટલ પર જઈએ. મેટલમાં તો ઓલરેડી 52 વીક હાઈ જે તમે વાત કરી હતી. યસ, તો મેટલની અંદર બેઝિકલી અમારું જે અન્ડરસ્ટેન્ડિંગ એ છે કે જ્યારે ઓલ ટાઈમ હાઈ કોઈ ઇન્ડેક્સ હોય અને કોઈ પણ રીઝનથી યશભાઈ એની અંદર જ્યારે કરેક્શન આવતું હોય તો અમે એને કરેક્શન તરીકે જોઈએ છે, ન કે એ ટ્રેન્ડ રિવર્સલ છે. એટલે તમે ઇવન મેટલ શેર્સની બી તેજી જોઈ લો તો કમ્પેરેટિવલી ટાટા સ્ટીલ છે કે વેદાંતા છે કે ઇવન નેશનલ એલ્યુમિનિયમ છે એટલા તૂટ્યા નથી જેટલા બીજા શેર્સ તૂટ્યા છે. રાઈટ. તો કારણ કે આ એક ઓનગોઈંગ ઓલરેડી બુલ માર્કેટની અંદર જ આ ઇન્ડેક્સ છે, તો એમાં રિસન્ટ જે કરેક્શન આવ્યું છે એને અમે કરેક્શન તરીકે જોઈએ છે, ટ્રેન્ડ રિવર્સલ તરીકે નથી જોતા. રાઈટ. તો એ લોજિકથી અમે કહીએ છીએ કે આ જે ઓલરેડી એક જ ઇન્ડેક્સ જે ઓલ ટાઈમ હાઈ પર છે એનું હજી રીરેટિંગ અહીંયાથી થશે અને જે રિસન્ટ યુદ્ધના સમાચારોની અંદર જે કરેક્શન આવ્યું છે એ કરેક્શન છે, ટ્રેન્ડ રિવર્સલ નથી. ઓકે. અને નેક્સ્ટ જે કન્સોલિડેશન વાળો ઇન્ડેક્સ છે તે તમે પસંદ કર્યો છે, તે છે એનર્જી ઇન્ડેક્સ. રાઈટ. તો એનર્જીનું તમે થીમ તો સમજાવી, પણ જે ઓલરેડી કન્સોલિડેટ થતો હોય એમાં શા માટે રોકાણ કરવું? હા, હવે આ બહુ બ્યુટીફુલ તમારો ક્વેશ્ચન છે. હવે જો તમે નિફ્ટી એનર્જી ઇન્ડેક્સ જુઓ ને તો બેઝિકલી તમે ક્વાર્ટરલી ચાર્ટ્સ જુઓ તો હું અહીંયા આગળ તમને હવે થોડુંક આ કારણ કે કન્સોલિડેશન છે એટલે થોડું ડીપમાં સમજાવું. તો આપણે ઇવન મંથલી ચાર્ટ ઉપર તમે 30 ઓગસ્ટ 2024ના જે હાઈ હતો એ હતો 45,022નો એનર્જી ઇન્ડેક્સની અંદર. ત્યાર પછી એનર્જી ઇન્ડેક્સે લો બનાવ્યો 29,863નો ફેબ્રુઆરી 2025માં. એટલે આપણે એ વખતે યુદ્ધના કોઈ એવા સમાચાર ન હતા કે એટલું ડીપ ઇન રેડ ન હતું. હવે હું કાઉન્ટર ક્વેશ્ચન એક પૂછું કે સાહેબ આખા યુદ્ધમાં જ્યારે બધું નીચે આવે છે તો શું લોજિક છે કે આ કન્સોલિડેશનમાં છે? રાઈટ. સિમ્પલ. કોઈ લોજિક નથી ને કે કન્સોલિડેશનમાં છે. કન્સોલિડેશનમાં છે એટલા માટે કે એની ઇનહરન્ટ સ્ટ્રેન્થ છે અને દરેક લોઅર લેવલ પર ક્યાંક ને ક્યાંક બાઇંગ આવી ગયું છે. હવે જ્યારે આ બધા જ ડસ્ટ સેટલ થઈ ગઈ છે, હવે ધીરે ધીરે સારા સમાચાર આવે છે, તો આ કન્સોલિડેશનનું બ્રેકઆઉટ આવી અને આ ઇન્ડેક્સ એક નવા હાઈ ઉપર જશે એવું અમને લાગી રહ્યું છે. અને જો તમે કોમ્પિટિશન જોશો ને યશભાઈ તો બી તમને ખ્યાલ આવશે કે ઓએનજીસી રિલેટિવલી એટલો નથી તૂટ્યો. રાઈટ. પણ બીકોઝ રિલાયન્સ એ સિગ્નિફિકન્ટ ઘટાડો આપ્યો છે એટલે આ થોડું કોન્સોલિડેશનમાં પણ ડેન્ટ છે. હવે અહીંયાથી વિચારો કે દિગ્ગજ શેરો એટલે એચડીએફસી ને રિલાયન્સ ઉપર જશે તો જ ઓબ્વિયસલી વાત છે કે ભાઈ ઇન્ડેક્સ ઉપર જશે. તો ઇનડાયરેક્ટલી જો તમે વાત કરો તો જ્યારે હું રિલાયન્સની વાત કરું છું તો એ ઇન્ડેક્સને પણ હેલ્પ કરશે, એનર્જી ઇન્ડેક્સને પણ હેલ્પ કરશે. રાઈટ. તો હવે સર આપણે 40,000ની રણનીતિ તો જાણી લીધી કે કઈ રીતે 40,000 સુધી આપણે પહોંચવાના છીએ, પણ તમે આ જે ઇન્ડાઇસિસ કયા એ સિવાય પણ તમે અમુક સેક્ટર્સ પર ફોકસ ખાસ કરી રહ્યા છો, જેમાં સૌથી પહેલા કમોડિટીઝની આપણે ખાસ વાત કરીએ. જે કમોડિટી સેક્ટર છે તેમાં તમે એગ્રી નોન એગ્રી બધા જ પ્રકારની કમોડિટીઝ પર ફોકસ કરી રહ્યા છો. શા માટે, શું ફોકસ અહીંયા ખાસ બની રહ્યું છે? ઓકે, તો હવે આપણે થોડુંક સમજીએ ડીપમાં કે પહેલો ફેઝ. હવે આ જે 440નું જે આપણો ઇક્વેશન છે ને એને હું 4 ફેઝની અંદર ડિવાઈડ કરું છું. તો પહેલા ફેઝમાં મારે શું બાય કરવું જોઈએ? તો આપણે જણાવ્યું કે નિફ્ટી રિયાલિટી, નિફ્ટી એનર્જી, નિફ્ટી મેટલ અને કેપિટલ માર્કેટની થીમને તમારે પસંદ કરવા જોઈએ. કેમ? કારણ કે સૌથી પહેલી અને સૌથી મોટી તેજી પહેલા ચરણની અંદર એમાં આવશે એવું અમને લાગે છે. બીજા ચરણની અંદર અમને એવું લાગે છે, આઈ થિંક તમારી પાસે મારા કરતાં વધારે સારા ડેટા હશે કે હવે હવામાન ખાતાના ડેટા બી આવી ગયા છે અને હવે રેઇન ફોરકાસ્ટિંગ પણ ચાલુ થઈ ગયું છે. એટલે બીજા નંબર પર અમને એવું લાગે છે કે આખું એગ્રો બાસ્કેટ ચાલશે. એની અંદર પહેલા શુગર, એટલે પહેલો બીજો નંબર નથી, આખા હું ડિસ્કશન કરું છું એટલા માટે કે શુગર સેક્ટર, ફર્ટિલાઇઝર સેક્ટર અને એગ્રો કેમિકલ થીમ, આ ત્રણ અમને એવું લાગે છે કે આ બહુ જ સ્ટ્રોંગલી આગળ વધશે અને એ
તમે ઇનફેક્ટ એમના લોંગ કારણ કે આની અંદર આપણી પાસે કોઈ ડેડિકેટેડ ઇન્ડેક્સ એગ્રી ઇન્ડેક્સ નથી, એટલા માટે અનફોર્ચ્યુનેટલી આપણે ડિસ્કસ નથી કરી શકતા. અધરવાઇઝ ઇન્ડેક્સને જો ડિસ્કસ કરીએ તો ઘણા સારા આપણને ડાયરેક્શન્સ મળે. પણ તમે કાવેરી સીડ્સ લઈ લો, ધર્મજ ક્રોપગાર્ડ લઈ લો, કે તમે પછી આ બાજુ સુગર સેક્ટરની અંદર EID પેરી લઈ લો, કે બલરામપુર ચીની લઈ લો, કે ફર્ટિલાઇઝરની અંદર કોરોમંડલ ઇન્ટરનેશનલ લઈ લો, નાગાર્જુના ફર્ટિલાઇઝર લઈ લો, તો આ બધા જ શેરો છે એ તમે જોશો તો એ મલ્ટી મંથ મલ્ટી ક્વાર્ટર કન્સોલિડેશનની અંદર છે. એટલે અમને એવું લાગે છે કે રીરેટિંગ બહુ સ્ટ્રોંગ અત્યારે આ થીમની અંદર થશે અને ગોઈંગ ફોરવર્ડ બીજા ચરણની અંદર આપણે એગ્રી બાસ્કેટ ઉપર ફોકસ કરવું જોઈએ. એમાં શુગર સેક્ટર, ફર્ટિલાઇઝર સેક્ટર અને એગ્રો કોમોડિટી સેક્ટર ઉપર ફોકસ કરીએ તો બીજા ચરણના ઇન્વેસ્ટમેન્ટની અંદર આપણને સારું એવું રિટર્ન મળે. ઓકે, તો 4 થી 40ની થીમમાં આપણે મલ્ટિપલ સેક્ટર્સની વાત કરી અત્યાર સુધીમાં. હજુ પણ તમે એક સેક્ટર જેના પર ફોકસ કરી રહ્યા છો તે છે મેન્યુફેક્ચરિંગ. યસ. હવે આ મેન્યુફેક્ચરિંગ શા માટે? ઓકે, હવે બે ત્રણ એના લોજિક છે. હું ફંડામેન્ટલિસ્ટ અગેન નથી, પણ જ્યારે અમે વિઝિટ્સ કરતા હોઈએ એટલે આ બધી ઇનપુટ્સ આપણને મળતા હોય. હવે તમે જોશો ને યશભાઈ, તો આજથી એકાદ વર્ષ પહેલાં ઘણા બધા મેન્યુફેક્ચરિંગના NFOs આવ્યા હતા અને મ્યુચ્યુઅલ ફંડની અંદર મેન્યુફેક્ચરિંગ રિલેટેડ થીમ્સ ઘણી બધી ચર્ચામાં હતી. અનફોર્ચ્યુનેટલી એ આખી સ્ટોરી જે છે એ સ્પેલ આઉટ ન થઈ. અમને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે જે કેપેક્સની સ્ટોરી છે એની અંદર એ રિઝલ્ટની અંદર કન્વર્ટ નથી થઈ અને એટલા માટે મેન્યુફેક્ચરિંગ સેક્ટર ઘણું જ દબાયેલું હતું. હવે ઇન્ડિયાની આપણે વાત કરીએ તો બેઝિકલી આપણે ખેતી પ્રધાન દેશ છે, પણ બીજા નંબર પર આપણે મેન્યુફેક્ચરિંગ પણ આવે છે, ત્રીજા નંબર પર સર્વિસ સેક્ટર બી આવે છે, રાઈટ? તો અમને એવું લાગે છે સિલેક્ટેડ મેન્યુફેક્ચરિંગ કંપનીઝના ચાર્ટ પેટર્ન જોઈને, જેમ કે તમે GMM ફોડલર જોઈ લો, કે જેમ કે રીતે તમે રત્નમણી મેટલ્સ જોઈ લો, કે જેમ કે તમે ફ્લુડો મેટ જોઈ લો, તો ઘણા બધા એવા સેક્ટર અને સ્ટોક્સ છે જે પ્યોર મેન્યુફેક્ચરિંગ ઉપર છે અને જે મલ્ટી યર અથવા તો છેલ્લા 4 કે 5 વર્ષથી અમને રિટર્ન ડિલિવર નથી કર્યું. હવે એ રિટર્ન ડિલિવર કરવાની એક કહેવાય ને કે એક સ્પીડની અંદર હવે આવેલા છે. તો જ્યારે બજારની રેલી થાય ને એટલે અમને ટિપિકલી એવું લાગે છે કે સૌથી પહેલાં હાઈ બીટા ચાલે, રાઈટ? ત્યાર પછી આવે લો બીટા અને છેલ્લે આવે એકદમ લો બીટા. તો અમને એવું લાગે છે કારણ કે મેન્યુફેક્ચરિંગ કેપેક્સની જેમ કે હમણાં જ રિસેન્ટલી હું રોલેક્સ રિંગના મેનેજમેન્ટ સાથે હતો, તો જેવી રીતે હવે એ કંપનીનું ગોઈંગ ફોરવર્ડ ડેવલપમેન્ટ છે એમાં અમને એવું લાગે છે કે અહીંયાથી બહુ સ્ટ્રોંગ રીરેટિંગ થશે આ કંપનીઝની અંદર. ઇવન હાઈગ્રીન નામની એક કંપની છે કાર્બન, એની અંદર બી સ્ટ્રોંગ રીરેટિંગના ચાન્સીસ છે. એટલે આવી ઘણી બધી કંપની છે જેની અંદર હાઈ રીરેટિંગના ચાન્સીસ છે બેઝડ ઓન ધ બેલેન્સ શીટ, બેઝડ ઓન ધી ચાર્ટ્સ, અને આ બધી જ મેન્યુફેક્ચરિંગ થીમ સાથે સંકળાયેલી છે. તો અમને એવું લાગે છે કે સેકન્ડ જે થર્ડ લેગ છે એની અંદર મેન્યુફેક્ચરિંગમાં તમે ઓટો લઈ લો, તમે ડિફેન્સ લઈ લો, તમે ફાર્મા લઈ લો, આ એક મેન્યુફેક્ચરિંગ થીમ એ ત્રીજા ફેઝની અંદર કન્ટિન્યુ થશે એવું અમને લાગી રહ્યું છે. ઓકે, તો મોસ્ટલી સેક્ટર્સ આપણે બધા જ જાણી લીધા. હવે સર એક કન્ફ્યુઝન હંમેશા રહેતું હોય છે કે ભાઈ બધા સેક્ટરની વાત કરે તો પછી આમાં કયા પ્રકારના માર્કેટ કેપને પાર્ટિસિપેટ કરવું, તેના પર ફોકસ કરવું, એ કન્ફ્યુઝન રહેતું હોય છે. કેમ કે આમાં તો ઓપ્શન ઘણા છે ને, લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ, બહુ બધું હોય છે. એક્ઝેક્ટલી. તો વિનર્સ સાથે રહેવું, ક્વોલિટી સાથે રહેવું, કઈ રીતે કામ કરવું સર આમાં? ઓકે, તો છેલ્લા ચરણની અંદર અમને એવું લાગી રહ્યું છે કે તમારું લાર્જ કેપ જે છે એ બહુ સિગ્નિફિકન્ટલી ઉપર આવશે. અને લાર્જ કેપની જ્યારે વાત કરીએ તો ડેફિનેટલી યશભાઈ આપણો હંમેશા ફોકસ રહ્યો છે ફક્ત ને ફક્ત લીડર્સ સાથે. તો આઈ થિંક લાર્જ કેપની અંદર લીડર્સમાં છેલ્લા ચરણની અંદર અમને એવું લાગે છે કે રિલાયન્સમાં તેજી આવશે, HDFC બેંકની અંદર તેજી આવશે, ત્યાર પછી બજાજ ઓટોની અંદર તેજી આવશે, મારુતિની અંદર તેજી આવશે, ટાટા સ્ટીલની અંદર. તો દિગ્ગજ જે શેરો છે લાર્જ કેપની અંદર એને લાર્જ કેપ સ્પેસની અંદર એના આપણે લીડર સાથે જ આપણે આગળ વધીશું. આપણે બેઝિકલી એની અંદર મિડ કેપ કે સ્મોલ કેપ શેરોથી આગળ નહીં વધીએ. તો અમને એવું લાગે છે કે જે છેલ્લું ચરણ છે એમાં લાર્જ કેપની અંદર તમે વિનર્સ અથવા તો જે નિફ્ટી 50ના કાઉન્ટર્સ છે એની અંદર જો તમે કોન્સન્ટ્રેશન રાખો તો તમને સારો ફાયદો થઈ શકે છે. તો આપણે હવે સમઅપ કરીએ સર આખી ચર્ચાને, કેમ કે ઘણી એક્સટેન્સિવ ચર્ચા કરી છે, સેક્ટર્સ, સ્ટોક્સની વાત કરી છે. પહેલાં તો આ 4 થી 40ની થીમ આપણે આજે લઈને આવ્યા, રિટ્રેસમેન્ટ જે હતું ફિબોનાકી એ પ્રમાણેનો એક લેવલ કાઢ્યો અને એ કેગર રિટર્ન જે નીકળે છે એ કેગર રિટર્નના પ્રમાણે તમે 40,000 સર, 50,000 પણ નહીં, 40,000 જ શા માટે એ પણ થોડું છેલ્લે આપણે સમઅપ કરીએ સર. તો બેઝિકલી કેવું છે કે હું બે રીતે આ સમઅપ કરું. પહેલું તો બેઝિકલી કેમ 40,000? તો અમને એવું લાગે છે કે જ્યારે પણ આ એક સિમ્પલ થિયરી છે કે જ્યારે બજાર નવા બુલ રનની અંદર હોય ને
તો એના આગલા હાઈનો ડબલ થાય, એટલે આપણે અરાઉન્ડ 26,000નો હાઈ છે, એટલે ટેકનિકલ ટાર્ગેટ જો બેસે એ 52,000-53,000 બેસે. પણ જ્યારે તમે એક પહેલા ચરણની વાત કરો છો કે આવનારા 3 કે 4 વર્ષની વાત કરો તો બુલ રન કોઈ દિવસ વર્ટિકલ ફોર્મની અંદર નહીં હોય, ઘણા બધા વચમાં કન્સોલિડેશન પણ હશે. તો અમને એવું લાગે છે કે જો હું 13% 12% જે હિસ્ટ્રીની એવરેજ છે એ પ્રમાણે જો પહેલા બુલ રનનું ચરણની જો વાત કરું તો આઈ થિંક 40,000નો આંકડો એ અમે એવી રીતે લાવ્યા છીએ કે ભાઈ હું 12 કે 13% કેગર ગણું છું અહીંયાથી આવનારા 4 વર્ષમાં, તો ટેકનિકલી કયું લેવલ બેસે છે તો એમાં જે લેવલ આવ્યું છે એ 40,000નું આવ્યું છે. હવે 40,000 તો થોડી દૂર જર્ની થઈ ગઈ, તમે એમ કહેશો મિતેશભાઈ નજીકનું ટાર્ગેટ શું છે, તો અમને એવું લાગે છે યશભાઈ કે આવનારા એપ્રિલ સુધી, એટલે આપણે એપ્રિલ 2026માં બેઠા છીએ, અત્યારે ચર્ચા થઈ રહી છે, એપ્રિલ 2027ની અંદર સેન્સેક્સ જે છે એ અમને અરાઉન્ડ 95,000થી 1 લાખ લાગે છે. એનો મતલબ એ કે અહીંયાથી અરાઉન્ડ 12થી 15% તેજી એની અંદર ડેફિનેટલી શક્ય છે. અને અમે બુલ રન જે અમે પ્રિડિક્ટ કર્યો છે એના પહેલા ચરણની અંદર બહુ જ એક્સ્ટ્રા ઓર્ડિનરી તેજી ઇન્ડાઇસિસની અંદર આવે એવું લાગી રહ્યું છે. તો અમારો શોર્ટ ટર્મ ટાર્ગેટ જે છે એ સેન્સેક્સનો 95,000થી 1 લાખ મેજિકલ ફિગરનો આવનારા એપ્રિલ સુધીમાં છે. તો આપણે આ પહેલી વાત કરી. હવે બીજું અને સૌથી ઇમ્પોર્ટન્ટ કે ભાઈ ઓકે ચલો 40,000ની વાત તો થઈ, પણ યશભાઈ અત્યારે ખરેખર મેન્ટલી લોકો રેડી છે નવા પૈસા ઇન્વેસ્ટ કરવા માટે? ખરેખર મેન્ટલી લોકોને આ બધી વાત આપણે જે આજે ચર્ચા કરી ઇવન ડોક્યુમેન્ટેડ પ્રૂફ સાથે તો એ ગળે ઉતરશે? અને અહીંયા જ હું હજી બીજી 5-10 મિનિટ લઈ અને આ આપણે જે કાર્યક્રમ છે એની સમાપ્ત કરીશું. સૌથી ઇમ્પોર્ટન્ટ છે ને એ આ બજારની અંદર માઇન્ડસેટ છે. બે પ્રશ્ન તમને હંમેશા સતાવે છે કે બધાને ખબર છે શું લેવાય પણ કોઈની પાસે પૈસા હોતા નથી. અને જ્યારે પોર્ટફોલિયો એકદમ ગ્રીન હોય છે ત્યારે બધાને એવું લાગે છે કે હવે બજાર નીચે નહીં આવે અને ત્યારે કોઈ કેશમાં બેસી શકતું નથી. તો અમારી એક સિમ્પલ થિયરી છે કે જ્યારે તમે લો ત્યારે પણ ટ્રાન્ચીસમાં લો, ઘટાડે અથવા તો ટુકડામાં લો, અને જ્યારે તમે વેચો ત્યારે પણ ટુકડામાં વેચો. તો અત્યારે તમારી માનસિક સ્થિતિ જો તમને અલાઉડ ન કરતી હોય આટલા મોટા ટાર્ગેટને ડાયજેસ્ટ કરવા માટે અથવા તો આ બુલ રનને અન્ડરસ્ટેન્ડ કરવા માટે, કારણ કે 90% કેસીસની અંદર યશભાઈ એવું થાય છે કે અડધો બુલ રન થઈ જાય ત્યાર પછી આપણે જાગીએ કે ભાઈ હા હવે બુલ રન ચાલુ થયો, અને ત્યાં સુધી તો મોટા ભાગના ગેઇન્સ જતા રહે છે. તો એની માટે શું કરવું જોઈએ? તો અમારા મત પ્રમાણે તમે તમારી આખી ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી જે છે એને 2 ભાગની અંદર ડાયવર્ટ કરી શકો છો. પહેલું, જો તમને એવું લાગે છે કે હા અહીંયાથી કદાચ ટ્રેન્ડ રિવર્સલ આવશે તો આઈ થિંક લો રિસ્ક પોકેટ જે છે જેમ કે સ્પેસિફિક મ્યુચ્યુઅલ ફંડ્સ છે એની અંદર અત્યારે તમે 1/4 ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ચાલુ કરો. કે ફોર એક્ઝામ્પલ તમારી પાસે અત્યારે 1 લાખ રૂપિયાની હિંમત છે તો અત્યારે આઈ થિંક 25,000 રૂપીસ તમારે મ્યુચ્યુઅલ ફંડના માધ્યમથી આ બજારની અંદર ઇન્વેસ્ટ કરવું જોઈએ. કારણ કે મ્યુચ્યુઅલ ફંડની બ્યુટી એ છે કે ખાલી તમને એને બી દેખાય છે, એની પાછળના સ્ટોક્સની અપડેટ્સ નથી દેખાતી, જ્યારે ડાયરેક્ટ ઇક્વિટીમાં આપણને સીધો પોર્ટફોલિયોમાં 20% વધ્યો કે 20% ઘટ્યો એ દેખાય છે. એટલે તકલીફ સાયકોલોજીકલી ત્યાં છે. એટલે આપણે આઈ થિંક સૌથી પહેલાં ચરણની અંદર 25% ઇન્વેસ્ટમેન્ટ મ્યુચ્યુઅલ ફંડ થ્રુ રૂટ કરવું જોઈએ, અને ત્યાર પછી જેમ તમારો કોન્ફિડન્સ બેસે એમ તમે ગોઈંગ ફોરવર્ડ એમાં એડ કરી શકો છો. આ પહેલો પાર્ટ છે જે આઈ થિંક 90% આપણા દર્શક મિત્રો માટે આ અનુકૂળ રહેશે. બીજો પાર્ટ એ છે કે તમે ડાયરેક્ટ ઇક્વિટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો પણ ત્યાં સિમ્પલ વસ્તુ છે કે જરૂર નથી કે આપણે જે એડવોકેટ કર્યું કે અહીંયા આગળ જે જણાવ્યું એ જ તમારે પોર્ટફોલિયોમાં હોવું જોઈએ. તમને તમારા મનપસંદના શેરો જો લાગતા હોય કે ના હવે બોટમ ફોર્મેશનનો વ્યૂ મળી ગયો છે તો મારે મારા પસંદના શેરો અહીંથી લેવા છે, તો ડેફિનેટલી તમે ત્યાંથી તમારો મનપસંદ પોર્ટફોલિયો પણ બનાવી શકો છો. પણ અગેન એમાં અત્યારે 1/4 જ ઇન્વેસ્ટમેન્ટ કરવું હિતાવહ રહેશે જો તમારો કોન્ફિડન્સ આવતો નથી તો. અને જો 1/4 ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી જો એની અંદર તમારો કોન્ફિડન્સ આવે છે તો તમે સ્ટેગર્ડ વેની અંદર એમાં ઉપરના લેવલ પર એવરેજ કરી શકો છો. તો આઈ થિંક 2 રસ્તા છે અલ્ટિમેટલી આ જે આખી ચર્ચા છે એને સમપ કરીએ તો એમાં પાર્ટિસિપેટ કરવાના. કે પહેલું એ છે કે તમે સ્ટેગર્ડ વેની અંદર મ્યુચ્યુઅલ ફંડ થ્રુ જાઓ, અને સેકન્ડમાં એ છે કે તમે સ્ટેગર્ડ વેથી ડાયરેક્ટ પોર્ટફોલિયોમાં જાઓ. છેલ્લે જતાં એક આપણે યુએસડી INRની ચર્ચા જે છે એ આપણે કરી લઈએ કે અમને આ લેવલ ઉપર એવું લાગી રહ્યું છે યશભાઈ કે રૂપિયામાં જે નબળો રૂપિયો છે અરાઉન્ડ 92-94 સુધી પણ આપણે જઈ આવ્યા. અમને એવું લાગે છે કે આવનારા 12 થી 18 મહિનાની અંદર એટલે 1 થી 1.5 વર્ષની અંદર બહુ શાર્પ એપ્રિસિએશન રૂપીની અંદર આવશે, અને રૂપી જે આપણો છે અગેન્સ્ટ ડોલર એ ક્યાંક ને ક્યાંક 70 થી 75ની વચ્ચે બોટમ બનાવે એવું લાગી રહ્યું છે. એટલે અહીંયાથી અમે એક બહુ જ શાર્પ કરેક્શન રૂપીની અંદર જોઈ રહ્યા છે ઇન ટર્મ્સ ઓફ રૂપી એપ્રિસિએશન. એટલે રૂપી અમને એવું લાગે છે કે 70 થી 72 થી 75 આવનારા 12 થી 18 મહિનાની અંદર આવશે. બિલકુલ.
તો છેલ્લે ખાસ યુએસડી આઈએનઆર ચાર્ટ્સ પણ અત્યારે ફિલહાલ આપણે જોઈ રહ્યા છીએ સ્ક્રીન પર. ઓલરેડી ડોલર ખાસો એવો અપ્રિશિએટ થયેલો જ છે, એટલે હવે આપણે રૂપિયાની અંદર ફરી એકવાર એક સ્ટ્રેન્થ રીગેઇન થતા આવનારા દિવસોમાં જોઈ રહ્યા છીએ. તો એ પણ એક રાહતનો શ્વાસ જ રહેશે, કેમ કે Absolutely. ઓબ્વિયસલી બધાને ચિંતા છે, પરચેઝિંગ પાવર ઓછું થઈ રહ્યું છે. તો લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે એ પણ ખાસ થતું જોવા મળે. ઘણી સ્ટોક સ્પેસિફિક ચર્ચા સર, ઇન્ડેક્સ, માર્કેટ, ઘણી બધી ચર્ચા કરી છે. ઇન જનરલ જેટલી પણ આપણે ચર્ચા કરી, મિતેશ સર આપના સ્ટાન્ડર્ડ ડિસ્ક્લોઝર્સ. આ રિપોર્ટ અમે રિલીઝ કરેલો છે, એટલે અમારા ક્લાયન્ટ્સ પાસે આ 440ના ટાર્ગેટ છે. આ સ્ટોક્સ અને જે પણ ડિસ્કસ કર્યું મેં એ બધા વ્યૂઝ છે, એટલે એમની ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પોઝિશન હોઈ શકે છે. મારી કોઈ પણ પર્સનલ પોઝિશન નથી. આ શોમાં મને બોલાવવા બદલ યશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. અને થેન્ક યુ સો મચ સર, તમે અમારી સાથે જોડાયા અને ખૂબ જ એક્સટેન્સિવ રિસર્ચ કર્યું. અમારા દર્શક મિત્રોની સાથે પણ તમે શેર કર્યું છે, તે માટે થઈને પણ થેન્ક યુ સો મચ સર. તો દર્શક મિત્રો, આજની વિશેષ રજૂઆતમાં 4 વર્ષમાં 40,000નો નિફ્ટી તમે કઈ રીતે જોઈ શકો, કઈ રીતે ત્યાં પહોંચી શકો અને તેનો લાભ કઈ રીતે લેવો તમારા પોર્ટફોલિયોમાં, તેની આ ખાસ રજૂઆત. આ સાથે જ આ વિશેષ કાર્યક્રમ હાલ બસ આટલું જ. મને યશના આપશો રજા. આગળના તમામ અપડેટ્સ માટે જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.